આગળ વાત કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફિક્સ પગારના કર્મચારીઓની રેલી કાઢી હતી. જો કે આ રેલી માટે તંત્ર દ્વારા કર્મચારીઓને મંજૂરી આપવામાં આવી ન હતી. છતાં કર્મચારીઓ રિવરફ્રન્ટ ખાતે પગપાળા રેલી યોજી હતી. આથી પોલીસે 100 જેટલા ફિક્સ પગારના કર્મચારીઓની અટકાયત કરી છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા લાંબા સમયથી આ કર્મચારીઓ ફિક્સ પગારનો વિરોધ કરી રહ્યા છે. તો અમદાવાદના ફિક્સ પગારદારની રેલીમાં 100 લોકોની અટકાયત કરવામાં આવી છે, કારણ કે આ લોકોએ પગપાળા રેલી કાઢી હતી, જેની મંજૂરી તંત્ર તરફથી તેમને આપવામાં નહોતી આવી. છતાં પણ તેમણે પગપાળા રેલી યોજી હતી, જેના કારણે 100 જેટલા ફિક્સ પગારદાર કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અમારું કોઈ પણ સાંભળતું નથી ત્યારે આજે અમારે અમદાવાદના જે કુળદેવી છે ભદ્રકાળી, એમના ચરણે જઈ અને આ જે કોન્ટ્રાક્ટ, માનદ વેતન, ફિક્સ વેતન જેવી જે દમનભરી અને જે અસુરી નીતિ છે એમનો નાશ થાય એવી પ્રાર્થના કરવા અમે આજે જવાના હતા. પરંતુ અત્યારે જ અહીંયા પોલીસના કાફલા ગોઠવાઈ દેવામાં આવ્યા છે અને આ જે આગળ અમે ન વધીએ એવા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. ફિક્સ પગાર ના કર્મચારીઓએ પગાર વધારા માટે જે રેલીનું આયોજન કર્યું, જેને મંજૂરી આપવામાં ન હતી, અને અત્યારે જેનો વિરોધ કરવા માટે એકત્રિત થયેલા જે તમામ માણસોને ડિટેન કરવામાં આવે છે અને સાઈબાગ હેડક્વાર્ટર લઈ જવામાં આવે છે. તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સુનતા આશકા. જણાવો કે હાલ તો તેમનો વિરોધ અટકાવી દેવામાં આવ્યો છે, 100 લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. શું મુખ્ય માંગ છે આ લોકોની? જી, જે લોકોની છેલ્લા રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ફિક્સ પગારદારોની તેમનો પગારને લઈ અને વિરોધ ચાલી રહ્યો હતો, અવનવા પ્રકારે જે લોકો વિરોધ કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે રેલી સ્વરૂપે તે લોકો ઇન્કમટેક્સ રોડ ઉપર આવેલા હનુમાનજીના મંદિરથી ભદ્રકાળી, લાલ દરવાજા ખાતે ભદ્રકાળી મંદિરે જઈ અને ધજા ચડાવી અને વિરોધ પ્રદર્શન કરવાના હતા, પગપાળા જવાના હતા. સાથે માતાજીનો એક રથ પણ રાખવામાં આવ્યો હતો અને ધજા લઈને તે લોકો નીકળ્યા હતા. જોકે તેમને રેલીની પરમિશન ન મળતા તે લોકો નિયત સમય કરતા થોડા વહેલા નીકળી ગયા હતા અને ત્યારબાદ 150 થી 200 ફિક્સ પગાર કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા. અને તે લોકો જે સાહિત્ય પરિષદ ખાતેનો જે રિવરફ્રન્ટનો રૂટ છે ત્યાંથી રેલી સ્વરૂપે નીકળી રહ્યા હતા, ત્યાં વચ્ચે જ પોલીસે આવી અને તેમની અટકાયત કરી છે. આ અટકાયતમાં 100 જેટલા ફિક્સ પગારદારની અટકાયત કરવામાં આવી છે અને અત્યારે હાલ તેમને નવરંગપુરા પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા છે. જી આસ્કા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.